કોઈ પણ ઘટના બને એ ઘટના ફરીથી પુનરાવર્તન ન પામે એટલા માટે રાજ્ય સરકાર ડીઓ ઓફિસ તરફથી હંમેશા કંઈક ને કંઈક પરિપત્ર આવતો હોય છે અને એ પરિપત્રનું સારા માટે અમલીકરણ કરવાનું હોય છે। વિદ્યાર્થી મિત્રો, આપણી શાળા ટંકારિયા હાઈસ્કૂલ ટંકારિયામાં હંમેશા ભારતમાં શિસ્ત, સ્વચ્છતા, શિક્ષા અને સલામતી કેન્દ્ર સ્થાને જ હોય છે। એના માટે માનદ મંત્રી શ્રી અબ્દુલ સાહેબ, આચાર્ય શ્રી અને અમારો તમામ સ્ટાફ હંમેશા બાળકોની સલામતી માટે તત્પર રહેતા હોય છે। એ ભલે સલામતી માટે બાળકની બેગ તપાસણીનું કાર્ય હોય, રિસેસ દરમિયાન દાદર ઉપર ઉભો રહેવાની જવાબદારી હોય, શાળાના મેઇન ગેટ પર ઉભો રહેવાની જવાબદારી હોય કે બાળકને બસમાં બેસાડવાની જવાબદારી હોય, હંમેશા અમારો આ સારા પરિવાર ખડે ને પગે તૈયાર રહેતો જ હોય છે અને ભવિષ્યમાં પણ રહેશે છે। મિત્રો, અગાઉના ટાઈમમાં આપણે જોયું હતું કે કેટલીક શાળાઓમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે, ત્યારે ડીઓ ઓફિસના સૂચના અનુસાર આપણી શાળામાં પણ એનું અમલીકરણ કરવા માટે અથવા એસએસસી બોર્ડનું કેન્દ્ર હોય તેના અમલીકરણ કરવા માટે નોડલ અધિકારી નિમવામાં આવ્યા હતા। તમે કદાચ જાણતા હશો કે નોડલ અધિકારી તરીકે સરપંચ સાહેબ અને યુનુસ સાહેબને નિમવામાં આવ્યા હતા અને એમની કામગીરી ખરેખર સરાહનીય છે, કારણ કે પરીક્ષા શરૂ થવાના કેટલાક સમય પહેલા આવવું, સમગ્ર એનું વિડિયો રેકોર્ડિંગ કરવું અને અપડેટ કરીને વારંવાર એની માહિતી યોગ્ય અધિકારીને મોકલવાની હોય છે। કેટલીક વાર સારા સમય બાદ પણ એની માહિતી અપડેટ કરીને મોકલવાની હોય છે। સમગ્ર કાર્યક્રમ આ રીતે પાર પડતો હોય છે, પરંતુ આપણી શાળા જેવી છે કે તેને પહેલેથી જ એક્શન પ્લાન તૈયાર થઈ જતો હોય છે। બાળકોમાં જાગૃતિ આવે એના માટે વારંવાર નાટક દ્વારા, રેલી દ્વારા, વક્તૃત્વ સ્પર્ધા દ્વારા બાળકોને અવારનવાર જાગૃત કરવાના હોય છે ને કરતા રહીએ છીએ। આજે એક એવી ઘટના આચાર્ય સાહેબે કહ્યું તેમ કે કૂતરું કરડવાની ઘટના છે। આચાર્ય સાહેબ તરફથી કંઈક ને કંઈક પરિપત્રો આવે એટલે અલગ અલગ સ્ટાફના મેમ્બરને નોડલ અધિકારી તરીકે નિમતા હોય છે અને તમામ અધિકારીઓ એ કામને પાર પાડતા હોય છે। આજે કૂતરું કરવાની ઘટના વિશે સમગ્ર માહિતી જે શાળામાં છે એના નોડલ અધિકારી તરીકે મારું નામ લેવામાં આવ્યું છે। મિત્રો, આપણે જાણીએ જ છે કે કૂતરું આપણને ક્યારે કરડે એના બે પાસાઓ છે। પહેલું પાસું કે એને જો હડકવા થયો હોય તો કૂતરું આપણને કરડતું હોય છે। બીજું પાસું કે કેટલીક વાર આપણે વિશિષ્ટ પ્રક્રિયાઓ કરીએ ત્યારે પણ કૂતરું આપણને કરડતું હોય છે। બેસતા હોય, કૂતરું જાગતું હોય ને પથ્થર મારવામાં આવે, એને હેરાન પરેશાન કરવામાં આવે, ખાવાનું બતાવીને દોડવામાં આવે, અનેક રીતે પરેશાન કરવામાં આવે ત્યારે કૂતરું પોતાની સેફટી માટે કરડવાનો પ્રયત્ન કરતો હોય છે। મિત્રો, આ કૂતરું કરડવાની ઘટના એક ગંભીર તબીબી કટોકટી છે, મેડિકલ ઇમરજન્સી કહેવાય છે। કેમ? એનાથી સાહેબે કીધું તેમ હડકવા જેવો ગંભીર જીવલેણ રોગ થવાનું જોખમ રહેતું હોય છે। કે પહેલા તો કેવા લક્ષણો જોવા મળે એનાથી આપણે માહિતગાર તો હોવા જોઈએ। જેવું કૂતરું કરડે કૂતરાની લાળમાંથી રેબિસ વાયરસ ઘા મારફતે આપણા શરીરમાં દાખલ થાય છે અને આપણા શરીરનું ચેતાતંત્ર, નર્વસ સિસ્ટમ ઉપર તેની અસર કરતું હોય છે। બીજું લાળ ગ્રંથિ ઉપર અસર કરતું હોય છે।
અને 3 થી 12 અઠવાડિયાની અંદર જ એના લક્ષણો દેખાતા જ હોય છે. તો શરૂઆતના પ્રથમ ટેસ્ટમાં કેવા લક્ષણો જોવા મળે? એટલે પહેલા લક્ષણો કે બાળકને જ્યારે કૂતરું કરડે તો ગાની આસપાસ સોજો આવી જાય છે, માથું દુખે, તાવ આવે, ગભરામણ થાય, ઉલટી થાય, એવા લક્ષણો જોવા મળતા હોય છે. ધીરે ધીરે જો એનો ઉપાય કરવામાં ન આવે તો આગળ જતા સ્ટેજ ઉપર એના ગંભીર લક્ષણો જોવા મળતા હોય છે. જેવી રીતે એને હડકવા થયો હોય તો પાણીથી જોઈને ભાગતો હોય છે, હાઇડ્રોફોબિયા કહેવાય. પવનથી જોઈને ભાગતો હોય છે, સતત એના મોઢામાંથી લાળ નીકળતી હોય છે અને એનું માનસિક સંતુલન પણ ખોરવાઈ જતું હોય છે. અને તે લગભગ મોટાભાગે કૂતરા જેવા લક્ષણો પ્રદર્શિત કરતા હોય છે. તો પ્રશ્ન થાય કે એનો ઉપાય શું હોય છે? જો કૂતરું કરડે અને જો 24 કલાકની અંદર એની મેડિકલ ટ્રીટમેન્ટ કરાવવામાં આવે તો 100% એનું નિવારણ થઈ શકતું હોય છે. પરંતુ જો એના હડકમાં થઈ જાય પછી લગભગ એનો કોઈ ઈલાજ શક્ય નથી. એનું અંતિમ સ્ટેજ પેરાલિસિસ થઈ જાય, કોમામાં જઈને વ્યક્તિ મૃત્યુ પામતો હોય છે. તો આ એની તકેદારી ખૂબ જરૂરી છે. તો એના માટે શું ઉપાયો કરી શકીએ? કે સૌપ્રથમ તો એને રસીકરણ કરાવવું જોઈએ. જો કૂતરું કરડે તો તાત્કાલિક ડોક્ટર, પીએસસી સેન્ટર કે સરકારી દવાખાનાઓમાં લઈ જવો પડે અને રસીકરણ કરાવવું પડે. પહેલાના સમયમાં મેં સાંભળ્યું હતું કે ત્યારે કૂતરું કરડે તો ડ્યુટીમાં 60 ઇન્જેક્શન લેવાના હોય છે. પરંતુ હમણાં ફેરફાર થઈને નવી શોધખોળને આધારે 5 ઇન્જેક્શન લેવાના હોય છે. તે બધા જ્યારે લઈ જવામાં આવે ત્યારે 3જા દિવસે, 7મા દિવસે, 14મા દિવસે અને 28મા દિવસે આવા ઇન્જેક્શન લેવાના હોય છે. ત્યારબાદ જો બેક્ટેરિયાનો ચેપ ન ફેલાય તો એને દરરોજ ઇન્જેક્શન પણ મારવામાં આવે છે અને એન્ટીબાયોટિક દવા પણ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. એ સાથે સાથે જો ઘા ઊંધો હોય તો રેબિસ ઇમ્યુનોગ્લોબુલિન નામનું વિશિષ્ટ પ્રકારનું ઇન્જેક્શન ઘામાં છોડવામાં આવતા હોય છે જેથી વાયરસ અગાઉ ફેલાઈ ન શકે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક સારવાર સ્વરૂપે કીધા કે બાળકોને ડોક્ટર પાસે લઈ જવાની તાત્કાલિક સુવિધા ન હોય તો શું કરવું જોઈએ? તો સૌપ્રથમ જ્યાં કૂતરું કરડે ત્યાં સતત વહેતા પાણીની સાથે એન્ટીસેપ્ટિક સાબુ, લોશન, ટ્યુબ લગાવવી જોઈએ. જો ઘા મારફતે પાણી નીકળતું હોય, લોહી નીકળતું હોય તેને પાટો હરવાસથી બાંધવો જોઈએ, બહુ ફીટ પાટો ન બાંધવો જોઈએ. વહેલીમાં વહેલી તકે એને સારવાર મળી રહે એવો ખાસ પ્રયાસ કરવો જોઈએ. તો પ્રશ્ન એવો થાય કે કૂતરું હડકાયું છે અને કૂતરામાં હડકવા કેવી રીતે થાય છે? તો કેટલીક વાર કૂતરાને ઘા પડતો હોય છે કે વાગતું હોય છે, ઘા ખુલ્લો રહેતો હોય ત્યારે શિયાળ, બિલાડી, ચામાચીડિયું જેવા પ્રાણીઓના સંપર્કમાં આવે અથવા કરડે કે ઘા મારફતે એના શરીરમાં રેબિસ વાયરસ દાખલ થતો હોય છે અને એ રેબિસ વાયરસની મદદથી એને હડકવાનો રોગ થાય અને એ રોગ થાય એટલે એ કૂતરું હડકાયું બને. પણ એવા કેટલા લક્ષણો છે કે આપણે નક્કી કરી શકીએ કે કૂતરું હડકાયું છે કે સાદું કૂતરું છે? પ્રારંભિક તારણ અનુસાર તો એવું કહી શકાય કે કૂતરું હડકાયું એટલે એનો ઘા હોય, કોઈને કોઈ જગ્યાએ એને ઘા થયો હશે. માનસિક સંતુલન ખોરવાય એટલે કૂતરું આમ તેમ દોડ્યા કરતું હોય છે. એ પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય તેને કરડવા માટે દોડતા હોય છે. કેટલાક એવા સંશોધન પણ છે કે કૂતરું કરડે અને કૂતરુંને હડકવા હોય એક બાજુ શાંતિથી એક જગ્યાએ બેસી રહેતા હોય અને મરી રહેતા હોય છે. એટલે આપણે સચોટીથી ન કહી શકીએ કે કૂતરું પેલું કરડ્યું છે તો તે હડકાયું છે જ કે નથી, એવું ચોક્કસ રીતે ન કહી શકાય. મિત્રો, તમે જાણો છો આ હડકવાની રસી શોધનાર મહાન ફ્રેન્ચ વૈજ્ઞાનિક કોણ હતા? લુઈ પાસ્ચર.
અને ઈસવીસન 1885 માં આ હડકવાની રોષી સૂજી અને લગભગ 6 જુલાઈ 1885 ના રોજ 9 વર્ષના બાળક જેનું નામ હતું જોસેફ તેની ઉપર આ સફળ પ્રયોગ કર્યો છે. તમે ઘણી વાર જોયું હશે કે કોઈ જાહેર રસ્તા ઉપર કોઈ એક્સિડન્ટ દ્વારા કૂતરું મરી જતું હોય કે એનું બાળક ગલોડિયું મરી જતું હોય ત્યારે જતા આવતા સાધનો હોય એ બધા વ્યક્તિઓએ સાયકલ હોય સ્કૂટર હોય કે 4 વ્હીલર હોય એની સાથે સાથે બાળકો એ કૂતરા હોય એમની પાછળ દોડતા હોય છે. કેટલાક બાળકો કેટલાક વ્યક્તિઓ ગભરાઈને પડી જતા હોય છે અને એક્સિડન્ટ થતું હોય છે અને જાનનું જોખમ રહેતું હોય છે. તો એના માટે જ્યારે કોઈ કૂતરું દોડતું હોય ત્યારે સેવ રાખીને દોડવાનું બંધ કરીને ઊભો રહેવું જોઈએ. એવું કહેવત છે કે બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ. એ કહેવતને પણ આપણે નજર કેન્દ્ર સ્થાને રાખવી જોઈએ. બીજું, આનાથી બચવા માટે સૌથી સરળ ઉપાય સચેત રહેવું જોઈએ. એના માટે આપણે એક સ્લોગનને જીવનમાં યાદ કરવું જોઈએ કે ચેતીને રહેજો સલામત રહેજો. ચેતીને રહો સલામત રહો. એ ભલે ને જાનવર હોય કે વ્યક્તિ. થેન્ક યુ. ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો અને સાથ મિત્રો, આપણા કૂતરું પડાવવાના જે બનાવો ન બને અને એને કેવી રીતના અટકાવી શકાય એના માટે નોડલ અધિકારી તરીકે આપણા સિદ્દીક સાહેબ જયંતિને આપણે નિમ્યા છે. અને સાથે આપણે જે તમને ફરજો આપવામાં આવી છે કે ભાઈ આપણો સ્ટાફ વિશેષ દરમિયાન અલગ અલગ ડ્યુટી અલગ અલગ અઠવાડિયા પ્રમાણે આપવામાં આવી છે કે જેને પણ જે દિવસે જે ડ્યુટી છે, માનો કે કેટની ડ્યુટી છે એટલે કેટની ડ્યુટી સાથે એની ડ્યુટી કઈ રહેશે કે ભાઈ કૂતરું અંદર પ્રવેશે નહીં તે. કોઈની વોશરૂમની ડ્યુટી છે કે દાદરની ડ્યુટી છે કે કૂતરો દાદર ચડી ના જાય એની હું કાળજી. એટલે કે નોડલ અધિકારી અને એની સાથે ટીમ, અને આપણે ટીમ ઓલરેડી બનાવી દીધી છે, તમારી સહીઓ પણ થઈ ગઈ છે. એટલે આવા જ્યારે બનાવો બને ત્યારે આપણે સિદ્દીક સાહેબ અને જ્યાં જે સ્થળે જે શિક્ષકની ડ્યુટી હોય એટલે તાત્કાલિક એક્શનમાં આવી જશે. ઇન્શાઅલ્લાહ લગભગ આપણા અંદર કેમ્પસમાં કૂતરાઓ આવવાની કેમ્પસ બહુ સેફ છે. તેમ છતાં સરકારશ્રી અને સુપ્રીમ કોર્ટની ખાસ ગાઈડલાઈન છે. એ ગાઈડલાઈન મુજબ આપણે આ બનાવો અટકે. ખાસ કરીને એવું નહીં કે શાળામાં પણ શાળાની બહાર પણ આવા બનાવો બને તો શું કરવું જોઈએ એના માટેની ખૂબ સરસ માહિતી આપી. ફરી એકવાર તાળીઓના ગગડાથી આપણે અભિનંદન આપીએ. અને ઇન્શાઅલ્લાહ હવે આપણે લગભગ આ જુલાઈ મહિનો પણ પૂરો થવા આવ્યો છે, તો હવે આપણે પરીક્ષાઓ તરફની તૈયારી કરીશું. ફરી એકવાર મીટિંગ કરીશું, સ્ટાફ સાથે ચર્ચા કરીને આગામી એકમ કસોટીઓનું કેવું આયોજન કરવું છે સ્ટાફના સજેશન લઈને ઇન્શાઅલ્લાહ તમે જાણ કરીશું. તો હવે આપણે બધા પરીક્ષાના મૂડમાં પણ આવી જાય. અલ્લાહની દુઆ કરીએ કે એવો રેમનો વરસાદ આપ્યા કરે કે ક્યારેય રજા ન પડી શકે. રજા મને પણ બહુ સારી લાગી ગયો. મને એવું નથી શનિવારે બધું પડી જાય ને કેવી મજા આવી જાય, જબકાસ કેવું એમ પણ ના હોય એવું કરીએ. હવે ચાલો કઈ નહીં, તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલા રેમનો વરસાદ આપે ને બધાના માટે બરાબર છે. રહેમત રૂપી આવે એવી આપણે આશા સાથે વિનંતી છે. થેન્ક યુ વેરી મચ.